વરસાદની સ્થિતિ આજ 26 તારીખમાંથી વધવાની શક્યતા રહેશે. તારીખ 26 થી 30માં કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થશે. પરંતુ આજની સ્થિતિ જોઈએ તો આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં પાટણ, સમી હારીજ, આ ઉપરાંત બનાસકાંઠા, પાલનપુર અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને નવસારી, સુરતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ હજુ નવસારી, સુરતના ભાગમાં એક વધારે વાહન આવી રહ્યું છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા છે. જામનગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ તારીખ 29, 28 કે 29 આસપાસ વરસાદનું વહન જે છે એ શિફ્ટ થઈ અને ગંગા જમના મેદાન તરફ ધરી જવાની શક્યતા રહેશે. 30મી જૂને જે વરસાદની ધરી છે એ મધ્યવર્તી થશે. 30મી જૂનથી લગભગ 1લી, 2જી, 3જી જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.